વરુણ સર મારા તો બે વરુણ સર એટલે ઓબ્વિયસલી પહેલાં વરુણ નામથી આજે સરનેમ પણ એડ કરી લઈએ. વરુણ પટેલ સર, તમારી પાસે આવવા માંગીશ. જણાવો કે હવે તમારા તરફથી આજના દિવસે સ્ટોક્સ કયા ધ્યાન પર રાખવો જોઈએ? તમને લાગે છે કે એવું લાગતું હોય કે જેમાં સારું એવું સ્કોપ આવનારા દિવસોમાં જોવા મળે? સર તો વ્યોમિક, હું એક એવી થીમ પકડીશ કે જે થીમને અહીંયાથી એક લાંબા સમય સુધી સારો ફાયદો થઈ શકે એમ છે. સો રિસેન્ટલી આપણે જોયું એમ આપણું EU જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યો, UK જોડે ઇફેક્ટિવ થઈ ગયો છે, US જોડે આપણી વાત ચાલી રહી છે. તો આ બધાનો ફાયદો જે સારામાં સારી એક વેલ્યુ ચેનને કે ઇકોનોમિક યુનિટને મળવાનો છે એ છે એપરલ, જે ટેક્સટાઇલ સાથે જોડાયેલું આપણી ઇન્ડસ્ટ્રી છે. એપરલ ઇન્ડસ્ટ્રીઝને બહુ જ ફાયદો થવાનો છે. સો એમાંથી એક મોટો પ્લેયર છે પર્લ ગ્લોબલ ઇન્ટરનેશનલ લિમિટેડ, પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ખૂબ જ ડાયવર્સિફાઈડ પ્લેયર છે, જીઓગ્રાફિકલ ડાયવર્સિફિકેશન સારું છે, એઝ વેલ એઝ એ લોકો એપ્રિલમાં બહુ જ સારું એક્સપોર્ટ કરી રહ્યા છે. આ FTA જે રીતે ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહ્યા છે એનાથી ખૂબ જ મોટો ફાયદો ઇન્ડિયાના એપ્રિલ મેન્યુફેક્ચરર્સને થવાનો છે. પર્લ ગ્લોબલ ઓલરેડી એના લાઈફ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે. આ મંથમાં એક કન્ટિન્યુઅસ રેઝિસ્ટન્સ 1675 એને ક્રોસ કરી દીધું છે. હાલ 2065 રૂપિયા આજુબાજુ ચાલે છે. તો આ જ ભાવમાં બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. નીચેમાં જે તમારો સ્ટોપ લોસ છે, બીકોઝ એ હાઈલી વોલેટાઇલ સ્ટોક છે, તેમાં સ્ટોપ લોસ 1675 રૂપિયાનો રહેશે. ઉપરમાં મને લાગે છે 3000 રૂપિયાના ટાર્ગેટ આવનારા 6 થી 8 મહિનામાં આવે એવું લાગે છે.